फ्रेंड्स, तो हम जा रहे हैं डीमार्ट विथ पू। हे पू, पू पू ने फेमस, सॉरी गुजरात, पू ने फेमस नहीं थाव तो पू के हमें मो वीडियो में नहीं आयु पर हूँ एनी वीडियो में लाइन ज रही। बाय द वे हर नेम इज पूजाबा चौहान। पू तो सिर्फ मैं बुलाती हूँ प्यार से। पू सी ले लिया इसको वीडियो में, लई लीधी आने वीडियो में। पूजा वाली तो मैं जब भी बीजू पढ़ाने वीडियो में आऊँ મને કે મારી લાઈફ છે, મને મારા રીતે જીવવા દેવાય, બીજાને પણ કીધું તો એને ખોટું લાગે. વાંધો નહીં, આપણે એકલો જ વિડીયો બનાવશે અને તારી એના જ હાથી જવું છું ફરવા માટે પણ. હવે આજ 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 નહીં કોઈ નવો વિડીયો બનાવે. ઠીક છે, ચાલો હવે આપણે કન્ટિન્યુ કરશે પણ એના દ્વારા મોટી કેટલી તો મેટ્રો આવી ऑब्वियसली ज़्यादा भाव कहाँ से खाइए. હવે આપણે કંઈ સીન કાઢવાનું. હા મોટો વાત છે જો પછી કે મેં બોલે પછી કે હું વિડીયો બરાબર ના થાવ. પૂને કેટલી કન્વિન્સ કરી ત્યારે જઈને હવે રેડી થઈ છે વિડીયોમાં આવવા માટે. તો હવે આપણી મતલબ મને આદત પડી ગઈ છે હવે હિન્દીમાં બોલવાની વિડીયોમાં, પણ તો બી હું હવે ઓબ્વિયસલી ઘણા લોકોની રિક્વેસ્ટ છે કે ગુજરાતીમાં વિડીયો બનાવો, તો હું બનાવીશ ગુજરાતીમાં વિડીયો. એટલે આજે મારા બધા વિડીયો ગુજરાતીમાં જ હશે. શું થઈ ગયું પૂજા? આ સાઈડ નહીં, ઓલી સાઈડ હવે વિડીયો બનાવો ઇટ્સ માય જોબ. હવે મારે વિડીયો બનાવવાનો મતલબ આ હવે ठीक है चलो. तो डीमार्ट हमें पहुँची जाए. मेट्रो भी नज़दीक અને ઘરથી બી નજદીક. મને કહે છે આખો દિવસ વિડીયો 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 સમજાવે નહીં યાર, આ મારી લાઈફ છે. હવે સોશિયલ મીડિયા એ બને છે એવું મોટું બનાવે છે, પણ એ મનોમન તો ખુશ થાય છે કે મારા વિડીયોમાં આવે છે. तो अभी आया तो 6:30 ના આસપાસ ડીમાર્ટમાં. 41 વાગ્યાથી 9 એટલી ભીડ હતી. તો હું હવે કાળીને ફોન કરીને, કાળી એટલે મારો નાનો ભાઈ યુવરાજસિંહ, એને ફોન કરીને કહે છે, એની હું પ્યારથી કાળી કહું. તો એને ફોન કર્યો કે સામાન લેવા ભાઈ આવી જતી રિક્ષા બોલવા. અત્યારે સામાન હતો એટલે બી મેટ્રોનો ઉપયોગ ના કર્યો. હવે રિક્ષાથી જતો કર્યો. અને આજે અમારો કિસ્સો સારો હતો કે એક જ વારમાં રિક્ષા મળી ગયો. અને આટલે રિક્ષા મળી બહુ મુશ્કેલ. જેમ જોબ મળવી મુશ્કેલ છે એમ રિક્ષા વાળી નહીં. પણ આજે અમારે વાર હતા એટલા મને રિક્ષા જલ્દી મળી છે. તો આજના માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ ને શું કહેવાય આપણી ગુજરાતી? થેન્ક યુ ફોર વોચિંગ ને ગુજરાતીમાં શું કહેવાય આપણી લેંગ્વેજ? અમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. હા, અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આમ જ અમારી આવી જશો. હવે એ ચિંતા છે કે શું રોધ. તો પૂજા બા હવે એની મને કીધું મને તું મત બોલ. તો એ કે છે મને કંટાળો આવે છે તું રોધ. તો મારા વિચારથી અગર આટલા થાકેલા હોય, આપણી થોડું કમાતો હોય, તો બહારથી ઓર્ડર કરવામાં કોઈ હોજો નથી. તો આપણે બહારથી ઓર્ડર કરી નાખો. પણ ના, ઓલરેડી અમે જે ડીમાર્ટમાં બિલ બનાવ્યું છે એ ઘણું ઝેણું બિલ છે.
તો હાથીથી જ બનાવે. રવિવારે એક તો મળે જે દિવસે હું રોધું. ચલો હવે મારે રોધવું પડશે કારણ કે મારા ભાઈબંધ બિચારે ભૂસે રહી. ઠીક છે. આમ તો આખું અઠવાડિયું અમારે પૂજા બા રોધી સવારની હોય જ. ખાલી એક રવિવાર હોય જે દાડે મારે રોધવાનું હોય. કારણ કે કારણ કે હું બીજું કામ કરું. એ નથી કે હું કામ નહીં કરતી, હું બીજું કામ કરું. કપડાં ધોવાનું એવું બધું કામ. પૂજા બા થોડું સારું રોધવાનું બનાવ્યું. હું ના પૂજાબાની હું શીખવાડું છું કે સારું રોધન બનાવે. તો એ હવે સારું બનાવતા શીખી જશે. તો એને તો ટ્રેનિંગ હેડે છે. એકદમ પ્રોપર શીખી જાય પછી એને રોધવાનું કન્ટિન્યુ રહે. અત્યારે શીખીશું. ક્યાં પ્રિયાંશી દીદી? ચલો બાય.